કેનેડા જવું અને ત્યાં સ્થાયી થવું એ દરેક ભારતીય વિદ્યાર્થીઓનું સપનું છે। કેનેડામાં ચૂંટણી આવી રહી છે એ પહેલા ટ્રુડો સરકારે વિઝામાં કાપ મૂકવા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। વિઝિટર અને ટેમ્પરરી વિઝામાં ઘટાડો કરાયો છે। ચૂંટણી પહેલા ઇમિગ્રન્ટ્સ ઘટાડવા કેનેડા સરકાર પ્રયત્ન કરી રહી છે। કેનેડામાં વધતી મોંઘવારી પાછળ ઇમિગ્રન્ટ્સ જવાબદાર છે તેવું ત્યાંના નાગરિકો માની રહ્યા છે। ત્યારે ઇમિગ્રન્ટ્સ ઘટાડવા કેનેડા સરકારે વિઝિટર અને ટેમ્પરરી વિઝાના નિયમોમાં કેટલાક બદલાવ કર્યા છે। કેનેડાના કેટલાક નાગરિકોનું માનવું છે કે પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો મોટી સંખ્યામાં પ્રવાસીઓને કેનેડામાં એન્ટ્રી આપી રહ્યા છે। એવામાં કેનેડા સરકારની પાસે અસ્થાયી નાગરિકોની સંખ્યામાં ઘટાડો કરવાનું દબાણ ખૂબ વધી ગયું છે। હવે આવા અસ્થાયી નાગરિકોની સંખ્યામાં છેલ્લા કેટલાય વર્ષોથી ખૂબ વધારો નોંધાયો છે। ત્યારે ટ્રુડો કેબિનેટ રેસિડેન્ટ સ્ટ્રીમમાં પણ કાપ મૂકવાનું વિચારી રહી છે। મહત્વનું છે કે કેનેડા સરકારે કેટલાક નિયમો બદલ્યા છે અને કેનેડાના હવે બદલાયેલા નિયમોની અસર કેવી જોવા મળશે ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજીશું। કેનેડા સરકારે વિઝિટર વર્ક પરમિટ બંધ કરી છે। જે નિયમો બદલ્યા છે તે પ્રમાણે પરમિટ બંધ થઈ છે। 28 ઓગસ્ટ 2024થી લાગુ કરી દેવામાં આવ્યું છે આ નવો નિયમ। 28 ઓગસ્ટથી આ નવો નિયમ લાગુ કરાયો છે। ત્યારે પહેલા વિઝિટર વિઝામાં વર્ક પરમિટ મળતી હતી, પરંતુ હવે નિયમો બદલાયા છે તેની કેવી અસર જોવા મળશે। ઇમિગ્રેશન યુનિટ દ્વારા વર્ક પરમિટ આપી દેવામાં આવતી હતી। બદલાયા નિયમો પહેલા વર્ક પરમિટ આપી દેવામાં આવતી હતી ઇમિગ્રેશન યુનિટ દ્વારા। અને આગળ આપણે વાત કરીશું કે જે બદલાયેલા નિયમો છે ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ પર કેવી અસર પડશે। માસ્ટર્સ કરતા વિદ્યાર્થીઓ હવે 3 વર્ષના પીજી વર્ક પરમિટ માટે યોગ્ય ગણવામાં આવશે। બદલાયેલા નિયમો બાદ આ અસર જોવા મળશે। તેમના કોર્સનો જે સમયગાળો છે ગમે તેટલો લાંબો હોય, પરંતુ તેમને પરમિટ મળી શકે છે જે પહેલાથી જ ત્યાં સ્થાયી થયેલા છે એમના માટે। જો કે કેનેડામાં અભ્યાસની સાથે કામનો અનુભવ મેળવવા માંગે છે તેને પણ આ બદલાયેલા નિયમો અસર કરી શકે છે। કેનેડામાં પીજી વર્ક પરમિટ ભારતીય વિદ્યાર્થીઓ માટે સારો વિકલ્પ છે, એટલે કે ભારતીયો માટે આ બદલાયેલા નિયમો છે એ ખૂબ સારા નીવડી શકે છે। કેનેડામાં જે પ્રકારે નિયમો બદલાયા છે તે ભારતીય વિદ્યાર્થીઓ માટે એક સારો વિકલ્પ રહેવાનો છે, કેમ કે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં સ્થાયી થવા ઈચ્છે છે અથવા સ્થાયી થયેલા છે। જેમની પાસે પહેલેથી જ વર્ક પરમિટ છે તેમની એક્સપાયરી ડેટ સુધી વેલિડ રહેશે। એટલે કે જે ઓલરેડી ત્યાં ભારતીય વિદ્યાર્થીઓ છે એમની એક્સપાયરી ડેટ સુધી એમને કોઈ ફરક નહીં પડે। પાછલા નિયમો અનુસાર બનેલ પરમિટમાં કોઈ પણ બદલાવ નહીં થાય। પહેલેથી જ જ્યાં કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ છે તેમને આ નિયમોની કોઈ અસર નહીં થાય। જો તમે 1 સપ્ટેમ્બર 2024 પહેલા સરકારી કે પ્રાઇવેટ સંસ્થામાં ભણવાનું શરૂ કર્યું છે તો આ નિયમોની કોઈ અસર નહીં થાય, પરંતુ જો તમે ગ્રેજ્યુએશન અને પીજી બાદ વર્ક પરમિટ મેળવી શકો છો। આ જે નિયમો બદલાયા છે તેની ભારતીય વિદ્યાર્થીઓ પર આ પ્રકારની અસર જોવા મળી શકે। નવી પોલિસી પહેલા સ્ટડી શરૂ કરનાર વિદ્યાર્થીઓને રાહત મળી શકે છે। આ રાહત ભારતીય વિદ્યાર્થીઓને પણ મળશે। નવી પોલિસી પહેલા સ્ટડી શરૂ કરનાર વિદ્યાર્થીઓને આમાં રાહત મળવાની છે। એટલે કે બીજી તરફ વાત કરીએ તો નવી પોલિસીને લઈને કેટલા આ બદલાવ છે અત્યારે જોવા મળી રહ્યા છે। તો વિઝિટર અને ટેમ્પરરી વિઝામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે। ચૂંટણી પહેલા ઇમિગ્રન્ટ્સ ઘટાડવાના પ્રયાસ થઈ રહ્યા છે। ટ્રુડો સરકાર પર કદાચ આનું દબાણ આવી રહ્યું છે। ત્યાંના નાગરિકો મોંઘવારી પાછળ આને જવાબદાર ગણાવી રહ્યા છે। જુલાઈમાં કેનેડાએ સ્ટુડન્ટ વર્ક અને ટુરિસ્ટ વિઝા સહિત આ પ્રકારના નિયમો